કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો શરૂઆત કરીશું આજના સેશનની કરંટ અફેર્સમાં. જે લાસ્ટ 6 મંથ્સ છે, અત્યારે તો આપણે ડિસેમ્બર અને જાન્યુઆરીનું જ જોઈશું, પણ ધીમે ધીમે જે જૂની સ્ટેટિક માહિતી અથવા તો જે સૌથી વધારે અગત્યની છે એને જોવાનો પ્રયત્ન કરીશું. તો આઈ હોપ તમારા બધાનું વાંચન સારું એવું ચાલતું હશે. શરૂઆત કરીશું. તો ઓડિશા સીએમ અનવિલ્સ શ્રી મંદિર પરિક્રમા. આ અત્યારે એકચ્યુઅલી લેટેસ્ટમાં સૌથી વધારે ચાલે છે. આઈ થિંક 1 કે 2 દિવસ જૂનો જ પ્રસંગ છે. પરિકલ્પના અ હેરિટેજ કોરિડોર અરાઉન્ડ ધ પુરીઝ જગન્નાથ ટેમ્પલ. જગન્નાથપુરી મંદિરનું જે આજુબાજુની જગ્યાએ જે પરિક્રમા છે ને એને લોકો ડેવલપ કરતા છે. આ મંદિર છે જે સૌથી જૂનું છે તેના વિશે કોઈ પણ એકાદ MCQ આવી શકશે, કારણ કે રિસન્ટલી એના પર બહુ સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે. ધ SMPP એટલે કે આજે શ્રી મંદિર પરિક્રમા પ્રકલ્પા is a massive peripheral development project around the Puri's 12th century શ્રી જગન્નાથ ટેમ્પલ. જ્યાં પુરીનું જગન્નાથ ભગવાનનું મંદિર છે ને એ કઈ સદીમાં બનેલું છે? 12મી સદીમાં તેની વાત છે. મિસ્ટર પટનાયક arrived in Puri after the 3 days of rituals performed at the temple. 3 દિવસની પહેલા વિધિ કરી અને પછી આવ્યા એમ કે over by Puri's titular kings દિવ્યાસિંહ દેવ. દિવ્યાસિંહ દેવના બરાબર છે જે બનાવેલું હતું ને એ રિચ્યુઅલ્સમાં બરાબર છે તમારી પાસે જે ફરવાનો માર્ગ છે ને પરિક્રમણ એને પરફોર્મ કરવા માટે ડેવલપ કરવા માટે આવેલા હતા. The temple heritage corridor is designed to enhance the visual connection between the devotees and the serene. ભગવાનની જે મૂર્તિ છે, ભગવાનની જે જગ્યા છે અને ભગવાનની આજુબાજુની જે બધી વસ્તુઓ છે તેને વધારે જે સમર્પિત લોકો એટલે કે ભક્તો જોઈ શકે એના માટે આ એ લોકો વસ્તુઓ બનાવતા છે. ક્વેશ્ચન શું આવશે? ક્વેશ્ચન તદ્દન સહેલો આવે. 12th century શ્રી જગન્નાથ ટેમ્પલ ઇઝ લોકેટેડ ઇન વિચ સિટી એન્ડ સ્ટેટ? કયા શહેરમાં અને કયા રાજ્યમાં એ આવેલું છે? તો પુરી ઓડિશા, વારાણસી ઉત્તર પ્રદેશ, જયપુર રાજસ્થાન, મદુરાઈ તમિલનાડુ. ઓબ્વિયસલી જવાબ એક જ આવે, પુરી ઓડિશા. આપણે નોટ્સ બનાવવાનું તે ત્યારે એવી બનાવવાનું કે જ્યારે એની સાથે રિલેટેડ કોઈ ક્વેશ્ચન જોડી શકાય. જસ્ટ લાઈક ઓડિશામાં તમને એમ પૂછવામાં આવે કે 12th century છે તો એ 12th century જૂનું મંદિર કયું? તો આપણી પાસે છે કયું? જગન્નાથ મંદિર. નેક્સ્ટ આવશે, બહુ સરસ છે. આ અત્યારે એશિયાનો સૌથી મોટો એશિયાડનો બરોબર છે સૌથી મોટો એર શો ચાલી રહ્યો છે જેનું વિંગ્સ ઇન્ડિયા 2024 નામ આપવામાં આવેલું છે. યાદ રાખજો શું નામ આપવામાં આવેલું છે? વિંગ્સ 2024. નોટ અને પેન લઈને તૈયાર રહેજો સાથે લખતા નોટ્સ બનાવવા. કમેન્ટ્સ એટ બેંગુપેટ એરપોર્ટ ઇન હૈદરાબાદ. બેંગુપેટ એરપોર્ટ છે જે હૈદરાબાદનું છે ને ત્યાં આ વસ્તુ ચાલી રહી છે. શું? આ એક શો ચાલતો છે જેની થીમ ને બધું આપણે યાદ રાખવાનું. ક્યાંથી ક્યાં? 18 to 21st જાન્યુઆરી એટલે કે રિસન્ટલી હમણાં ચાલી રહ્યું છે આ. હવે એ એર શોમાં શું છે, એની થીમ શું છે આપણે યાદ રાખવાની. કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ ઇઝ ધ અમૃતકાલ, સેટિંગ ધ સ્ટેજ ફોર ઇન્ડિયન સિવિલાઇઝેશન એટ 2047. અમૃતકાલ એટલે અત્યારે હવે જે સમય ચાલતો છે ને 2075 વર્ષ થઈ આઝાદીના, હવે 100 વર્ષ થશે ત્યાં સુધીનો જે 25 વર્ષનો ગાળો છે ને ટીલ ધ 2047 એ લોકો કયા ટાઈમ તરીકે લોકો ઉજવતા છે? અમૃતકાલ. તો એના ભાગરૂપે એક પાર્ટ રૂપે આ લોકો લીધેલું છે કે યુનિયન સિવિલ એવિએશન મિનિસ્ટર, નામ યાદ હોય તો જ્યોતિન્દ્ર સિંધિયા, formally inaugurated the event which was organized by the Airport Authority of India in collaboration with the ministry and FICCI. ઉડ્ડયન મંત્રી અને વિભાગ જે શાખા છે એના સંયોગ દ્વારા. યાદ રાખજો આપણા જે એવિએશન મિનિસ્ટર છે એનું નામ શું છે આપણી પાસે? યુનિયન સિવિલના શું હશે? જ્યોતિન્દ્રનાથ સિંધિયા. એમણે ઇનોગ્રેટ કરેલ. તો એટલે એક સવાલ પૂછી શકાય. વિંગ્સ ઇન્ડિયા ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ બિગેસ્ટ સિવિલ એવિએશન શો ઇન એશિયા. એશિયાનો સૌથી, મેં તમને કીધું એશિયાનો સૌથી મોટો જે વિમાનના પ્રદર્શની લાગે ને એનો સૌથી મોટો આ શો છે. નેક્સ્ટ એટલે કે બધા ભેગા થાય. ધ ઇવેન્ટ પેલો કેવો કારનો શો આવે એ રીતનો વિમાનોનો છે. ધ ઇવેન્ટ ફીચર્સ ન્યૂ જનરેશન એરક્રાફ્ટ ડિસ્પ્લે. નવી જનરેશન, નવી પેઢીના આવે ને, 5th જનરેશન 6th જનરેશન એ પેઢીના પ્લેન ત્યાં શોમાં મૂકવામાં આવે કે આટલું આગળ એડવાન્સ ટેકનોલોજી. અલાઇડ એવિએશન સર્વિસીસ કે એને રિલેટેડ કેટલા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે સંલગ્ન. ઓક્ઝિલરી યુનિટ્સ ઇન્ડસ્ટ્રીઝ કે એને રિલેટેડ જે સંલગ્ન બધા બાકીના બધા યુનિટ્સ છે બરાબર છે, બહુ બધી વસ્તુ અંદર સાથે સંકળાયેલી એવિએશનના, તે લોકોએ પણ પ્રદર્શનમાં પોતાની વસ્તુઓ મૂકી હતી. એન્ડ એડવાન્સમેન્ટ ઇન ધ ટુરિઝમ સેક્ટર કે બધા મોટા મોટા પ્લેન આવશે અને બરાબર છે ઘણા બધા પ્રકારના આવશે તો એમાં બરાબર છે ટુરિઝમને કઈ રીતે ફાયદો થશે. જુદી જુદી ટાઈપ્સના બોઈંગના તમને પ્રકાર ખબર હશે. એરબસ અને બોઈંગ બે જ ચાલે છે અત્યારે તો માર્કેટમાં, પણ એ રીતની વાત છે. તો ક્વેશ્ચન કેવો આવી શકે? વેર ડીડ ધ વિંગ્સ ઇન્ડિયા 2024 ઇવેન્ટ
હેલ્ડ ઇન જાન્યુઆરી 2024. બરાબર છે. ક્યારે? બરાબર છે, 2 વાર આવ્યું. બરાબર છે. મુંબઈ એરપોર્ટ પર, બેંકપટ એરપોર્ટ હૈદરાબાદ પર, પાલમ એરપોર્ટ ન્યૂ દિલ્હીમાં કે સફારગંજ એરપોર્ટ ન્યૂ દિલ્હી. ઓકે, હમણાં જોઈએ એટલે આપણને ખબર પડશે. બેંકપટ એરપોર્ટ હૈદરાબાદ. ધીસ ઇઝ ધ આન્સર. જો તમને પૂછાશે સહેલું, પણ કઈથી કઈ તારીખમાં એની થીમ શું હતી યાદ રાખવાની. તમે જોતા જાઓ એટલે ખ્યાલ આવતો જાય આપણને. ઓકે, 12th જનરલ એસેમ્બલી ઓફ ધ એશિયન બુદ્ધિઝમ કોન્ફરન્સ ફોર પીસ. આ એક હમણાં રિસન્ટ ડેવલપમેન્ટ છે. એબીસીપી ઇન ન્યૂ દિલ્હી ઇન્ડિયા. આ અત્યારે 12મી સામાન્ય સભા ભરાયેલી હતી બુદ્ધિઝમના પ્રચારક માટે. તો એમાં કોણ કોણ હતું, કઈ રીતનું હતું તે જોવાનો પ્રયત્ન કરીશું. ધ 12th જનરલ એસેમ્બલી ઓફ ધ એશિયન બુદ્ધિઝમ કોન્ફરન્સ ફોર પીસ, એટલે એને ટૂંકમાં લખવું હોય તો એશિયનનો એ, બુદ્ધિઝમનો બી, કોન્ફરન્સનો સી અને પીસ એટલે કે શાંતિનો પી. Was inaugurated in New Delhi, India on the January 17, 2024 by Vice President Jagdeep Dhankar. આયલા ભાઈ જગદીપ ધનકર છે ને, તેણે એનું બરાબર છે ઉદ્ઘાટન કરેલું હતું. કઈ રીતે? ડેલિગેટ્સ ફ્રોમ ધ વેરિયસ કન્ટ્રીઝ, એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ હતા તેનાથી. કન્ટ્રીઝ અટેન્ડેડ ધ ટુ ડે ઇવેન્ટ. કેટલા દિવસની ઇવેન્ટ ચાલેલી? 2 દિવસ. તેમાં બહુ બધા દેશના લોકો આવેલા. એમ્ફેસાઇઝિંગ ધેર કમિટમેન્ટ ટુ પ્રોમોટિંગ ધ ટીચિંગ્સ ઓફ ધ લોર્ડ બુદ્ધા ઓન પીસ એન્ડ યુનિવર્સલ હ્યુમિનિટી. વૈશ્વિક માનવતા અને વૈશ્વિક શાંતિ માટે ભગવાન બુદ્ધના જે કાર્યો છે તે શીખવા માટે બધાએ ભાર આપેલો હતો. આ સમિતિ ક્યારે ભરાયેલી ને તે યાદ રાખવા જેવું છે. જાન્યુઆરી 17, 2024. ધ થીમ ઓફ ધ એસેમ્બલી વોઝ. આ પૂછાઈ શકે, તમે કોઈ પણ એક્ઝામ આપવા જાઓ કરંટના બેઝ પર હોય ને તો આવું પૂછાય કે આજે એબીસીપી જે ઓર્ગેનાઇઝેશન હતી 17 જાન્યુઆરી યોજાયેલું તે એની થીમ શું હતી? થીમને ખાસ ધ્યાન રાખજો. તો ધ બુદ્ધિસ્ટ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ. આ એની શું હતી? થીમ. યાદ રાખજો, ધ બુદ્ધિસ્ટ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ. And the event held in the birthplace of the Buddhism was deemed significant for the fostering peace globally. વૈશ્વિક શાંતિ માટે બધાએ ભાર આપેલો હતો અને બધા જાત જાતના પ્રયત્નો પણ કરેલા હતા. તો એ જોઈશું, યાદ રાખજો. 17 જાન્યુઆરી 2024. એબીસીપી નું પૂરું નામ પણ પૂછી શકાય. કોણ? એના ભારતના વાઇસ પ્રેસિડેન્ટનું નામ પણ પૂછી શકાય. જગદીપ શું છે આપણી પાસે? ધનકર. એ પોતે ગયેલા હતા એનામાં. યસ, એ યાદ રાખજો. ચાલો, તો સવાલ આવશે. બુદ્ધિઝમ વોઝ બોર્ન ઇન વિચ કન્ટ્રી? છે ને, આવી રીતના પૂછી શકાય. બોલો, ચાલો ગેસ કરો. શું આવશે? ઇન્ડિયા, ચાઇના, થાઈલેન્ડ કે નેપાળ? તમે કહો એ એટલે જવાબ આવે. શું આવશે? ઇન્ડિયા. ભારતમાં બુદ્ધિઝમનો જન્મ થયેલો. ઘણી બધી સંસ્કૃતિ હોય તો ખબર જ છે તમને. યસ, પણ આવા સવાલ યાદ રાખજો. ઓકે, એક સ્પોર્ટ્સને રિલેટેડ બહુ સરસ ફાઇન ક્વેશ્ચન છે. લિયોનેલ મેસી once again bags the best FIFA men's player award. FIFA વાળા દર વર્ષે બેસ્ટ મેન પ્લેયર અને વુમન પ્લેયર આપવામાં આવે. આપણે બંને જોવાના છે. તેમાં મેનનો કોણ લઈ ગયો? આપણે લિયોનેલ મેસી, ધ બેસ્ટ ફીફા મેન પ્લેયર. લિયોનેલ મેસી વોન ધ બેસ્ટ ફીફા મેન્સ પ્લેયર અવોર્ડ એટ ધ ફીફા ફૂટબોલ અવોર્ડ્સ સેરેમની ઇન લંડન. આ સેરેમની ક્યાં યોજાઈ હતી એ પણ આપણે યાદ રાખવાની વસ્તુ છે. ક્યાં યોજાઈ હતી? લંડનમાં. આગળ. મેસી secured the award for the third time in the last 4 years. 4 છેલ્લા વર્ષમાં 3 વર્ષ તો એ જ પોતે બેસ્ટ પ્લેયરનો એવોર્ડ લઈ ગયો હતો. તો એ યાદ રાખવા જેવું. Aitana Bonmati, the Spain and Barcelona striker, received the best FIFA Women's Player Award. બાકી બધા ગોલ કીપર આવે, મેનેજર આવે, બધા બહુ આવે. પણ આપણા માટે બરાબર છે, મને એવું લાગે છે કે આ બે વ્યક્તિ તમારા માટે બહુ મહત્વના થઈ પડે. મેલમાં કોણ હતું? મેનમાં તો કે લિયોનેલ મેસી, અને બીજું ફિમેલમાં કોણ હતું? યાદ રાખજો નામ, અથિના બોનમાટી. યાદ રાખવા જેવું છે. સ્પેન, બાર્સેલોના અને તે સ્ટ્રાઇકર. નેક્સ્ટ. Who won the Best FIFA Men's Players Award at the FIFA Football Award ceremony in January 2024? Kylian Mbappe, Erling Haaland, Lionel Messi કે એન્ટિના બોનમાટી? હવે મેલ પૂછ્યો કે ફિમેલ પૂછ્યો જોવાનું. શું છે? મેલ. એટલે શું આવશે? લિયોનેલ મેસી. યાદ રાખજો, ઓપ્શન સી. એ જ રીતે બીજો સવાલ મેં તમને કીધું એ રીતે બરોબર છે. ફિમેલ બી આપણે યાદ રાખવું પડે. શું કહે છે? વિચ ફિમેલ ફૂટબોલ પ્લેયર રિસીવ ધ બેસ્ટ ફીફા વુમન્સ પ્લેયર એવોર્ડ at the award ceremony in the January 2024? દર વર્ષે એ લોકો યોજે તો એમાં આખરી કોને, કઈ ફિમેલને મળેલું હતું? મેરી આર્પાસ, એન્ટિના બોનમાટી, સરીના વિંગમેન, કાયલી એમ્બાપે? ઓપ્શન બરોબર છે, ઓબ્વિયસલી એ જ આવશે, અચિના બોનમાટી. લખી રાખો. બેસ્ટ જે હોય ને, શ્રેષ્ઠ, આ બધા સ્ટેટિક કહેવાય. આ બધા પૂછાવાની શક્યતા સૌથી વધારે. એ જ રીતે નેક્સ્ટ ટોપિક આવશે. આ એક સરસ છે. અત્યારે નીતિ આયોગનું પણ ઘણું ચાલે છે, તો એ જ અંદર જોવાની વાત છે. Around 25 crore people have lifted themselves out of the poverty in the last 9 years. નીતિ આયોગે છે ને એક રિપોર્ટ બહાર પાડેલો છે. એ રિપોર્ટમાં એમ કીધું છે કે 25 કરોડ લોકો પોતે ગરીબી રેખાની ઉપર આવી ગયા.
BPL બિલો પોવર્ટી લાઈન છે ને એના કરતાં ઉપર આવી ગયા. એ કઈ રીતે? વાહ ભાઈ, બરોબર છે, જાહેર કર્યું. ધ ડિસ્કશન પેપર રિલીઝ બાય ધ નીતિ આયોગ. આ લોકો ડાયરેક્ટ કહે નહીં, પેપર રિલીઝ કરે, આંકડા બતાવે, બરોબર છે, કમ્પેરિઝન બતાવે કે પાસ્ટ આટલા વર્ષમાં આટલું હતું, અત્યારે આ વર્ષમાં આટલું છે. On January 16th, 2024, focuses on the multidimensional poverty in India from 2005 to 2006, analyzing the decline poverty rates across various dimensions. જુદા જુદા વિભાગમાં જુદી જુદી રીતે ઘટેલું, તો કઈ રીતે તેની વાત કરે છે. The poverty rate has decreased from over 29% to around 11%. Frequently asked in bank examinations, even CMET examinations. કઈ રીતે? કે કેટલા ટકાથી ઘટાડીને કેટલા ટકા પર લઈ આવ્યા? તો કે 29% હતી ગરીબીનો રેશિયો, તે ઘટાડીને એ લોકો 11% પર લઈ આવ્યા. મેન્શન ઇન 9 year period. ખાલી 9 જ વર્ષના પીરિયડમાં આ લોકોએ આ કામ કર્યું. બીજું, હવે એના અધ્યક્ષ કોણ છે તે તમને ખબર હોવી જોઈએ. નીતિ આયોગ વિશે તમે ચર્ચા ઉપાડો એટલે આ ખબર હોવી જોઈએ. ઉત્તર પ્રદેશ હેઝ વિટનેસ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ રિડક્શન ઇન ધ પોવર્ટી અમંગ ધ ઇન્ડિયન સ્ટેટ. પરીક્ષા પૂછાશે કયા રાજ્યે સૌથી વધારે ગરીબીને ઘટાડવાનો પ્રયત્ન કરેલો હતો? કયો સ્ટેટ આવશે? ઉત્તર પ્રદેશ. જો કે વસ્તી પણ વધારે. With nearly 6 crore people escaping poverty in the last 9 years. છેલ્લા 9 વર્ષમાં 6 કરોડ લોકો એ લોકો તેમાંથી બહાર નીકળેલા છે. Other states showing notable decline in the poverty including Bihar, Madhya Pradesh and Rajasthan. ઘણા બધા બીજા બી રાજ્યો છે એમણે પણ ખાસી એવી ગરીબી ઘટાડી છે. યસ, બીજું એક માહિતી સરસ છે. શું કહે છે? નીતિ આયોગ predicts that the India will achieve the single digit poverty rates this year. આ વર્ષે એટલે કે 2024માં ભારતમાં ગરીબીનો આંકડો 10 થી ઘટીને 9 પર આવશે. સિંગલ ડિજિટ એટલે બહુ મોટી વાત કહેવાય ગરીબીમાં. ખ્યાલ આવે? આપણે 22 કે 24 પરથી અહીંયા આવ્યા 11 પર. Marking a substantial accomplishment given that over 50% of the population was in a poverty around 2005. કે 2005માં 50% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. બહુ મોટી વાત કહેવાય. 50ના બરોબર છે 2005 સુધીમાં બરોબર છે કેટલા થયા? તો કે સોરી 2005 થી લઈને 2014 સુધીમાં બરોબર છે 22%, અને 22ના લોકોએ 9 વર્ષમાં કેટલા કર્યા? 11. The Substantial Development Goal SDG target for halving the multidimensional poverty by 2030 is expected to be achieved by India much sooner than the set deadline. એ લોકોએ 2030 સુધીના એક ડેડલાઇન સેટ કરેલી છે કે આપણે આટલા ટકાની નીચે બરોબર છે આવી જવું જોઈએ. હવે એમ કે એ લોકો એના કરતાં વધારે વહેલા આવવાની વાત કરે છે. નીતિ આયોગ CEO યાદ રાખજો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. નીતિ આયોગના નામ યાદ રાખવાનું છે, BVR સુબ્રમણ્યમ. આ ભાઈનું નામ શું છે? BVR સુબ્રમણ્યમ. ફોટો જોઈને યાદ રાખતા જજો. એ ભાઈ બરોબર છે શું કહે છે? emphasize that the reducing absolute poverty by half in the 8 to 9 years is a remarkable achievement that will be showcase the India's progress towards its SDG goals to the world. કે 22ના સીધા 11 કર્યા ને બી 9 જ વર્ષના, બહુ મોટું અચીવમેન્ટ કહેવાય આ લોકો માટે, અને ખરેખર બહુ મોટી વાત. ભાઈનું નામ યાદ રાખજો, શું છે? BVR સુબ્રમણ્યમ. યાદ રહેશે. નેક્સ્ટ શું કહે છે સવાલ? વોટ ઇઝ ધ રિપોર્ટેડ ડિક્લાઇન ઇન પોવર્ટી રેટ ઇન ઇન્ડિયા ઓવર ધ લાસ્ટ 9 years એકોર્ડિંગ ટુ ધ નીતિ આયોગ. નીતિ આયોગના મત અનુસાર કેટલેથી કેટલા પર ગયા? હમણાં જ જોઈ ગયા એટલે તમને ખબર જ હશે. શું આવશે? 29% to 11%. હું 22 કહેતો પણ 29 છે. 29 થી 22 આવ્યા એટલે ઘણું ડિક્લાઇન કર્યું. ઓપ્શન શું આવશે? સી. યાદ રાખજો. નીતિ આયોગના વડાનું નામ અથવા CEO નું નામ શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે. Who currently serves as the chief executive officer of Niti Aayog in India? બોલો. નરેન્દ્ર મોદી, અમિતાભ કાંત, અરવિંદ પટનાયક, BVR સુબ્રમણ્યમ. યાદ રાખજો સુબ્રમણ્યમ બરોબર છે, ટાલ નથી, ટાલ છે એ અર્થમાં. ઓપ્શન ડી BVR સુબ્રમણ્યમ. પ્લીઝ પૂછ કરીને લખતા રહેજો. આપણે ઓછા ટાઈમમાં વધારે માહિતી તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ આવશે આપણી પાસે 54th વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ બિગિન્સ. આ એક જુદી જુદી જે સમિટ બધી ભરાય ને એમાંથી એક જ ક્વેશ્ચન ખરો ઇન્ટરનેશનલ માર્કેટમાંથી. બિગિન્સ ઇઝ દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડનો એક દેશ છે દાવોસ, તેની અંદરથી સિટી છે સોરી, એની અંદરથી આ બરોબર છે આ સમિટ યોજાઈ હતી. તો સમિટની થીમ 15 to 19 બરોબર છે જાન્યુઆરી સુધી હતું. શું હતું? The theme of the conference is rebuilding trust. Please mark this. This is the most IMP question. શું આવશે? rebuilding શું છે? rebuilding the trust. બધા દેશો વચ્ચે પાછો બરોબર છે પુનઃ વિશ્વાસ કેળવાય. Focusing on exploring the opportunities presented by the new technologies and their impact on decision making and the global partnership. આ એની થીમ છે. શું? rebuilding trust. ડિસ્કશન વિલ બી કવર ક્લાઇમેટ ચેન્જ. તમને આટલું બધું ડિટેલમાં નહીં છે કે એની બરોબર છે. હા, થીમ પૂછાય, કયા દેશમાં યોજાયેલું એ પૂછાય, કેટલામી સમિટ હતી એ પૂછાય. એટલે આવા ક્વેશ્ચન યાદ રાખો. નોટ્સ બનાવો તો આવું લખવાનું. 54th સમિટ શેની હતી? તો કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ.
કઈ જગ્યાએ હતી? ડાવોસમાં હતી. કયા દેશમાં હતી? સ્વિટ્ઝરલેન્ડમાં હતી. કન્સેપ્ટ ખબર પડે છે? એની થીમ શું હતી? રિબિલ્ડિંગ ટ્રસ્ટ. યસ, સોરી, આમાં રહી ગયું. Discussion will cover climate change, artificial intelligence threats, economic issues, cooperation amid geopolitical fragments and the global changes. આ બધા મુદ્દાઓ પર એ લોકોએ ડિસ્કસ કરી. Ongoing conflicts like the Ukraine war and Israel-Hamas war are part of the agenda. આ બે જે યુદ્ધ ચાલતા છે એને અત્યારે એક ત્રીજો નવું યુદ્ધ ચાલુ થયું. ઈરાન અને પાકિસ્તાન લડવા બેઠા છે. એના પર નેક્સ્ટ સેશનમાં આવશે કે આપણી પાસે કરંટના ક્વેશ્ચન્સ કે શું બબાલ છે અને કઈ રીતની છે. Union Ministers Smriti Irani, Ashwini Vaishnav and Hardeep Singh Puri along with the 3 Indian Chief Ministers and over 100 CEOs will be represent India at the 5-day event. આ 5 દિવસ જે ચાલનાર ઇવેન્ટ છે ને 15 થી 19 જાન્યુઆરી તેમાં આ લોકો બધા ગયેલા છે ત્યાં અને આપણા દેશના પ્રતિનિધિઓમાં સીઈઓ છે, મિનિસ્ટર્સમાં 3 મેઇન છે. સ્મૃતિ ઈરાની છે આપણી, અશ્વિની વૈષ્ણવ છે એ આપણા રેલવે મિનિસ્ટર, વન ઓફ ધ ફાઇનેસ્ટ મિનિસ્ટર ટીલ ઇન્ડિયા હેવ. બહુ જ બ્રિલિયન્ટ ખોબડી છે હા ભાઈ. હરદીપ સિંહ પુરી, બરાબર છે, આ બધા આ લોકો ગયા હતા છે અત્યારે. આરબીઆઈ ગવર્નર Shaktikanta Das and ministers from the Uttar Pradesh, Tamil Nadu and Telangana are also part of the Indian delegation. આ લોકો આરબીઆઈ ના ગવર્નર ગયેલા છે આપણા અને બીજા બધા રાજ્યના મુખ્યમંત્રીઓ પણ ગયા છે. તો એના વિશે એક સવાલ આવશે, જરાક ધ્યાન રાખજો, પેલી ભૂલ જરાક જોઈ લેજો. ક્વેશ્ચન છે, where is the 54th annual meeting of the World Economic Forum taking place? મેં તમને હમણાં જ કીધું, બહુ જ સરસ છે. તમે નોટ્સ બનાવો ને, જોતા રહો તો તમને ખ્યાલ આવે. શું આવશે બોલો? ન્યુયોર્ક યુએસએ, પેરિસ ફ્રાન્સ, ડેવોસ સ્વિટ્ઝરલેન્ડ કે ટોક્યો જાપાન? ડેવોસ સ્વિટ્ઝરલેન્ડ. આટલા નાના નાના સવાલ પૂછ્યા, પણ બીજી પણ માહિતી તમારે જોવાની હોય, એ પણ આપણને કામ લાગે. નેક્સ્ટ, વોટ ઇઝ ધ થીમ ઓફ ધ 54th એન્યુઅલ મીટિંગ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ? મેં તમને હમણાં જ કીધું, તમે તેને જુઓ ને તો જરાક ડિટેલમાં આ રીતની નોટ્સ બનાવવાની કે એની શું થીમ હતી. સોરી, યસ, ગ્લોબલ ચેલેન્જીસ, રીબિલ્ડિંગ ટ્રસ્ટ. ઓબ્વિયસલી વાંચો એટલે ખબર પડી શું આવશે? રીબિલ્ડિંગ ટ્રસ્ટ. આપણને ખબર હોવી જોઈએ. યસ, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ વન. નેક્સ્ટ આવ્યા ફરી એકવાર રામ ભગવાન પર. Rituals begins for પ્રાણ પ્રતિષ્ઠા of રામલલ્લા વિરાજમાન ahead of the January 22 concerts. જે 22મી જાન્યુઆરી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે મંદિરની અંદર, એના રિલેટેડ રિચ્યુઅલ્સ ક્યારે સ્ટાર્ટ થયા? તો એ કહે છે ભગવાનની આ મૂર્તિ છે. યસ, ધ પ્રોગ્રામ કન્ટિન્યુઝ until the January 21 સુધી તો એ લોકો પ્રોગ્રામ કરશે, એટલે કે કાર્યક્રમ છે, રિચ્યુઅલ્સ છે બધા. એ વિધિ કરવા માટે, બરાબર છે, ભગવાનની સ્થાપના કરવા માટે તમારે 3 દિવસ 4 દિવસનું અનુષ્ઠાન કરવું પડે, એની વાત કરે છે. With the consent ceremony scheduled for the January 2022. 21 તારીખ સુધી વિધિ થશે, 22 સ્થાપના થશે. The concession event will have the presence of the Prime Minister Narendra Modi, RSS Chief Mohan Bhagwat, UP Chief Minister Yogi Adityanath and other dignitaries. બહુ બધાને બોલાવેલા છે અને બધા અંદર પરફોર્મ કરશે. The program starts at 12:20 and conclude by the 1 PM on January 20. 12:20 ચાલુ થશે અને 1 વાગે તો પતી જશે. આની અંદર જ સ્થાપના થવાની છે. એમાં બહુ જ કંઈક બહુ ખતરનાક ટાઈમ આવેલો છે, એવો મુહૂર્ત છે જેટલા વર્ષોમાં પહેલી વાર આવેલો છે એમ કહેવાય. શું? યસ, એટલે મુહૂર્ત સાચવવા માટે. ઓવર 115 traditions, saints, religious leaders and distinguished dignitaries will be present during the ceremony. 150 થી વધારે જેટલા, બરાબર છે, પારંપરિક, બરાબર છે, બધા મહંતો, શ્રીમંતો, બરાબર છે, શંકરાચાર્યો બધા ભેગા થવાના છે. The પ્રાણ પ્રતિષ્ઠા rituals will be supervised by the Lakshmikant Dikshit. યાદ રાખજો કોણે સુપરવાઇઝ કરે છે? લક્ષ્મીકાંત દીક્ષિત of Varanasi and perform during the અભિજીત નક્ષત્ર. અભિજીત નક્ષત્રમાં એને પરફોર્મ કરવાના છે. આ નક્ષત્ર મેં તમને કીધું બહુ જ રેલી ને એની જ મુહૂર્તનો જે કંઈક 80 સેકન્ડનો કંઈક ટાઈમ છે ને, બહુ જ કિંમતી છે, બહુ સારો છે એમ કે. The ideal of Ramlalla weighing 150-200 kg, 150 થી 200 કિલોની ભગવાનની જે મૂર્તિ છે ને, will undergo rituals involving, કે ભગવાનની મૂર્તિને એ લોકો, બરાબર છે, જુદી જુદી શું કે અભિષેક કરશે, વોટર, fruits and other offering before the પ્રાણ પ્રતિષ્ઠા. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બધી વસ્તુઓ કરશે. તો સવાલ આવશે, when does the પ્રાણ પ્રતિષ્ઠા program for the Ramlalla વિરાજમાન at the Sri Ram Janmabhoomi complex begins? ક્યારે શરૂ થવાનું છે? તો જાન્યુઆરી. આ બધા ડેટમાંથી તમને ખબર હોવી જોઈએ ક્યારે આવશે. જાન્યુઆરી 2024, 22મી જાન્યુઆરી કરવાના છે, પણ એના પહેલાની રિચ્યુઅલ સ્ટાર્ટ થઈ ગઈ છે અત્યારે એમ કહેવાય છે. ઓકે, નેક્સ્ટ. યસ, ફેસ્ટિવલ ઓફ ધ હાર્વેસ્ટ. ઉત્તરાયણ ગઈ હમણાં, તો ઉત્તરાયણના રિલેટેડ એક ક્વેશ્ચન છે. આ જો આ મેપમાં તમને બતાવેલું છે, બધી જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુઓ છે. કે ભાઈ ગુજરાતમાં આપણે મકર સંક્રાંતિ કે, તમે મહારાષ્ટ્ર સાઈડ જાઓ તો મકર સંક્રમણ કહેવાય એની નીચે, એટલે કે બરાબર છે. કેરળ સાઈડ જાઓ તો મકરાના વિલક્કુ કહેવાય. પોંગલ આપણી પાસે તમિલનાડુમાં આવશે. નેક્સ્ટ,
પેડા પુંડિયા એક જ તહેવાર છે પણ નામ અલગ અલગ છે એમ કહેવાય. મકર સંક્રાંતિ પાછું બરોબર છે ઓડિશા સાઈડ કહેવાશે. પોસ્કો સંક્રાંતિ બંગાળમાં કહેવાય. માઘ બિહુ આપણે ઓડિશા સાઈડ જાવ તા સોરી ઓડિશા ક્યાં બરોબર છે ઉત્તરાંચલ સાઈડ જાવ તા. ખીચડી પર્વ બરોબર છે. હવે ખીચડી પર્વ ઉત્તર પ્રદેશમાં મનાવાય છે. મકર સંક્રાંતિ પછી શિશુર સંકેત બરોબર છે એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં. ને માઘી લોહરી એ આપણા પંજાબમાં. એક જ દિવસ એક જ તહેવાર અલગ અલગ રીતે ઉજવાય અલગ અલગ નામ છે એના. તો એના રિલેટેડ એકચ્યુઅલી એક સવાલ પૂછાય છે કે ફેસ્ટિવલ ઓફ ધ હાર્વેસ્ટ મકર સંક્રાંતિ પોંગલ ઉત્તરાયણ એન્ડ માઘ બિહુ સેલિબ્રેટેડ ઇન ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી. કઈ રીતે ફેસ્ટિવલ ઓફ હાર્વેસ્ટ ઓકે એ જ વસ્તુ કીધી છે ઓન ધ કન્ટ્રી ઓન ધ 15 જુલાઈ 2024 એકચ્યુઅલી 14 જુલાઈ બોલાઈ ગયું સોરી બરોબર છે જાન્યુઆરી આવશે બરોબર છે. ધીસ ફેસ્ટિવલ માર્ક ધ એન્ડ ઓફ ધ વિન્ટર. આજે 15 જાન્યુઆરી છે અહીંયા એ માર્ક કરે છે કે બરોબર છે અહીંથી શિયાળો પૂરો થાય છે. હે શિયાળો થોડી પૂરો થાય તો ચાલુ થયું એમ કે આપણે એટ ધ ઓનસેટ ઓફ ધ લોંગર ડેઝ કે હવે દિવસો કેવા થશે લાંબા થતા જશે. ધીસ ફેસ્ટિવલ આર સેલિબ્રેટેડ વિથ ધ કલ્ચર ડાયવર્સિટી featuring traditions like the kite flying, bonfire, પેલી આગ જડાવ લોરી કે આપણે તે delightful feast across the country. બધા ઘણા લોકો અપાસ પણ રાખે છે આ દિવસે એટલે તો યુનિટી ઇન ડાયવર્સિટી કહેવાય ને. ઇન તમિલનાડુ થાઈ પોંગલ એઝ ઇટ્સ કોલ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ તમિલ મંથ થાઈ. તમિલ મંથ થાઈ જે શરૂ થાય ને એના માટે આ દિવસ ઉજવાય છે વિચ ઇઝ ધ સેલિબ્રેટેડ બાય ધ તમિલ્સ લિવિંગ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયામાં જે તમિલ લોકો રહે ને એ લોકો આ દિવસને થાઈ દિવસની શરૂઆત તરીકે ગણવામાં આવે છે. ધ સેશન ઇઝ સેલિબ્રેટેડ ફોર ધ 3 days. કેટલા દિવસ ઉજવે 3 દિવસ. ટુડે ધ પીપલ ઓફર ધેર હાર્વેસ્ટ ટુ ધ સન ઇન ધ મોર્નિંગ બરાબર છે. તેઓ લણણી કરે. લણણીની શરૂઆતનો દિવસ કહેવાય આપણો જ્યારે શિયાળુ પાકને આપણે લણણી કરીએ ને એની વાત છે. ક્વેશ્ચન what is the significance of Makar Sankranti, Pongal, Uttarayan and the Magh Bihu festival? End of summer, onset monsoon, end winter and the onset longer days કે celebration of spring. Obviously see શિયાળો પૂરો થાય છે અને અહીંથી દિવસો લાંબા થાય છે એ પર્વને મનાવવા માટે. પેલું થાય વાળું બી એક યાદ રાખજો નોટ કરતા રહેજો. નેક્સ્ટ એક સવાલ છે બહુ ફ્રિકવન્ટલી ચર્ચા મને મે બી દે વિલ બી આસ્ક ઇન એક્ઝામિનેશન. ધ લોંગેસ્ટ બ્રિજ ઓન ઇન્ડિયા. ઇન્ડિયાઝ લોંગેસ્ટ બ્રિજ અટલ બિહારી વાજપેયી સેવારી નહવા સેવા અટલ સેતુ આ એનું નામ છે અને આ એનો ફોટો છે. કઈ રીતે કોણે ઉદ્ઘાટન કર્યું કેટલી લંબાઈ છે થોડી ઘણી ડિટેલ જોઈ લઈએ કામ લાગશે. પીએમ નરેન્દ્ર મોદી ઇનાગ્યુરેટેડ ઇન્ડિયાઝ લોંગેસ્ટ બ્રિજ અટલ બિહારી વાજપેયી સેવારી નવા સેવા અટલ સેતુ ઓન જાન્યુઆરી 12, 2024. 12 જાન્યુઆરી યાદ રાખજો ડેટ યાદ રાખજો બધા જાન્યુઆરીમાં જ ફરતા છે આપણે બરાબર છે. નેક્સ્ટ ધ 21.8 કિલોમીટર બ્રિજ ઇઝ ધ લોંગેસ્ટ સી બ્રિજ ઇન ઇન્ડિયા. ભારતનો સૌથી લાંબો સ્ટેટિક બ્રિજ થઈ ગયું સ્ટેટિક જીકે થઈ ગયું 21.8 કિલોમીટર લાંબો છે એન્ડ સિગ્નિફિકન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ફોર ધ મુંબઈ. મુંબઈ માટે અતિ મહત્વનો છે. ઘણું અંતર કપાઈ ગયું એમ કે 20 જ મિનિટમાં લોકો કાપી નાખશે આટલું અંતર ઘણું સારું. ધ 6 લેન બ્રિજ કેટલા લેન બ્રિજ છે 6 ત્રણ બાજુ 16.5 કિલોમીટર ઓવર ધ સી 16.5 કિલોમીટર તો દરિયા પર છે એન્ડ 5.5 કિલોમીટર ઓવર ધ લેન્ડ જમીન પર કેટલા છે 5.5 is the longest sea and overall bridge in India. Dignitaries present at the inauguration included Governor Ram Besh, CM Eknath Shinde and Deputy CMs Devendra Fadnvis and Ajit Pawar. આ બધા લોકો ભેગા મળેલા એ લોકો કોઈ કામ નહીં મળે પણ ભેગા મળેલા હતા. યસ આ બ્રિજને રિલેટેડ પીએમ મોદી laid the foundation stone for the Atal Setu in December 2016. 2016માં એનો ફાઉન્ડેશન પહેલો બરાબર છે મૂકેલું હતું કે ભાઈ અહીંથી શરૂઆત થાય છે અને 2024માં પૂરું થઈ ગયું. ઘણા એકચ્યુઅલી મલ્ટી પ્રોજેક્ટ છે મહારાષ્ટ્રના જે એ લોકો અત્યારે કામમાં ચાલુ છે ઓનગોઈંગ. જસ્ટ લાઈક શિવાજી મહારાજની પ્રતિમા એ લોકો વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્ટેચ્યુ બનાવતા છે ઓનગોઈંગ છે દરિયામાં બનાવે છે. Atal Setu aims to enhance the connectivity in the Mumbai metropolitan region, reducing the travel time between the Sewari and Nahwa Seva from 2 hours to 20 minutes. 2 કલાકની જર્ની એ લોકો હવે ખાલી બરોબર છે 20 મિનિટમાં જ કરી નાખે. આ બ્રિજથી આટલો ફાયદો થશે ઈંધણ બચશે ઘણો ટ્રાફિકને એ લોકો હળવો કરી શકશે. In shortened routes from the Mumbai to Pune, Goa and South India, improving connectivity to Mumbai and Navi Mumbai International Airport, Mumbai Port and Jawahar Nehru Port. પોર્ટ સાથે જોડશે પ્લસ એ બરાબર છે એરપોર્ટ સાથે જોડશે અને જે ગોવા જવા માંગે સાઉથ જવા માંગે એ લોકો માટે બી કનેક્ટિવિટી સુધારેલી છે. ઘણું ફરક પડે. Executed by MMRDA on an EPC basic with the total cost of over 17,840 crores થશે. 17,840 કરોડનો ખર્ચે બનેલું છે. જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી પ્રોવાઇડેડ અ લોન ઓફ અપ્રોક્સિમેટલી 30,755 million yen. યેનમાં પૈસા આપેલા છે લોકોએ લોન સ્વરૂપે પાછી આપવાની એ આપણે પાસે ટોલ ઉઘરાવીને આપણે પાછા આપી દેવાના.
નેક્સ્ટ તો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિયાઝ લોંગેસ્ટ બ્રિજ? પ્લીઝ સી ધીસ ઇઝ ધ ક્વેશ્ચન દે વિલ આસ્ક ઇન ધ એક્ઝામિનેશન. રાજીવ ગાંધી સેતુ ના, અટલ બિહારી વાજપેયી શ્રીવારી નાવા સેવા અટલ સેવા. યસ, ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર, ઓપ્શન બી. આઈ હોપ યુ આર ગેટિંગ ધ કન્સેપ્ટ. બહુ જ ફાઇન ચાલે છે. નેક્સ્ટ આ એક સરસ છે, ડિફેન્સનો આવ્યો. ડિફેન્સનામાં અત્યારે આ જે સવાલ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. DRDO conducts a successful flight test on the new generation Akash missile from ચંદીપુર. ચંદીપુરથી એ લોકો એક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું. જે મિસાઇલનું નામ શું હતું? આકાશ. શું કર્યું હતું એમાં? DRDO conducts a successful flight test of the new generation Akash NG, next generation missile on the January 12, 2024 at ITR Chandipur. ITR ચંદીપુરમાં આ લોકોએ પરફોર્મ કર્યું હતું. Test target high speed unmanned aerial target at a very low altitude was successfully intercepted. સામેથી કોઈ આવતી હોય મિસાઇલ એને તરત જ અટકાવે અને તોડી પાડે એકદમ નીચા સ્તર પર. And destroyed during the flight test. Yes. Validation of the complete Akash NG weapon system, including missile, radio frequency seeker, launcher, multifunctional radar, and command, control, and communication system. આ બધી જગ્યાએ કામ લાગશે. યાદ રાખજો, ખાલી કઈ જગ્યાએ લોન્ચ કરેલી, કઈ જગ્યાએ એને બનાવવામાં આવેલી, એ બધું પૂછાય છે. Akash NG is state of the art, એટલે કે પદ્ધતિસરની મિસાઇલ સિસ્ટમ કેપેબલ ઓફ ઇન્ટરસેપ્ટિંગ હાઈ સ્પીડ એજાઇલ એરિયલ થ્રેટ્સ. કોઈ હવામાં ઉડતી વસ્તુ આવે ને એને તરત જ હવામાં મારી દે. ને એક નહીં, ચાર, એક સાથે ચાર. એક મિસાઇલમાંથી એ લોકો ચાર વસ્તુ જે બહાર ઉડતી આવતી છે ને એને ટાર્ગેટ કરી શકે અને તોડી શકે. ઇન્ડિયા ઇઝ બીકમ ધ ફર્સ્ટ કન્ટ્રી. અત્યાર સુધી ખાલી બધા દાવો કર્યો છે, આપણા વડે વિડીયો બી લોન્ચ કરેલો છે આનો. આ જે છે ને આ દેખાય છે ને તે. તો શું કહે છે? આકાશ NG સ્ટેટ ઓફ ધ, યસ આ પાછું આવ્યું. Successful flight test opens the way of the trials for the Akash NG system. હવે જે સિસ્ટમ એ લોકો ડેવલપ કરતા છે ને આકાશ, ભારત અત્યારે સૌથી વધારે સલામત વાળો દેશ બનતો જઈ રહ્યો છે. જે રીતની એ લોકો શું કે ને મિસાઇલ લોન્ચ કરે છે, જે બરોબર છે આયર્ન ડોમ બનાવતા છે, સ્પેસમાં આપણી રીતે જે પ્રોગ્રેસ કરતા છે, ઘણું સારું છે. ઘણું સારું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ commends DRDO, IAF, public sector units and industry for the successful test. આ બધાને કોલાબોરેશનથી બને. કોઈ એક જણ ખાલી ફાયર નહીં કરે, બધાની બરોબર છે અંદર કોઈક ને કોઈક અંશે ફાળો હોય. Development of the Akash NG system expected to enhance the country's air defense capability. Yes, that's it. So what is the questions they will be asked in the examination? What is the primary capability of the Akash NG missile system? કે submarine warfare છે? ના. Anti-tank warfare છે? ના. Intercepting of the high speed and agile aerial threats. હવામાં ઉડતી કોઈ પણ વસ્તુ એને વિંધી નાખશે. It is the correct option C. પ્લીઝ માર્ક ધીસ. અમુક વાર છે ને નોટ્સ બનાવો ને એવું લાગે તો પૂછ કરી દેજો વિડીયો, એટલે તમને ખ્યાલ આવવા માંડે. ઓકે, નેક્સ્ટ આવશે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ એટલે ITR જે મેં તમને કીધું તે. ચંદીપુર ઇઝ લોકેટેડ ઇન વિચ સ્ટેટ? કયા રાજ્યમાં આવેલું છે? ઓબ્વિયસલી શું આવશે? ઓડિશા. ધ્યાન રાખજો, ITR નું પૂરું નામ પૂછી શકે, કયા સ્ટેટમાં આવેલું છે તે પૂછી શકે, કઈ જગ્યાએથી ફાયર કર્યું હતું ચંદીપુર તે પણ યાદ રાખવાનું. સો બજેટ સેશન ઓફ ધ પાર્લામેન્ટ ફ્રોમ ધ 31st જાન્યુઆરી. થોડો એડવાન્સમાં સવાલ લઉં છું. ટુ 9th ફેબ્રુઆરી 31 જાન્યુઆરીએ શિયાળુ સત્ર ચાલુ થશે અને એમાં પહેલા આપણાવાળા શું મૂકશે? બરોબર છે, બજેટ. તો બજેટ માટે એકચ્યુઅલી બહુ મોટી વસ્તુ પ્રોસેસ છે. તો આ નવા સંસદ ભવનમાં પહેલું છે આપણું, એટલે they will be asked કોણ રજૂ કરશે, કઈ રીતે. The budget session of the parliament begins on the 31st January 2024. The session will be extended until the 9th February 2024. બરાબર છે. Finance Minister Nirmala Sitharaman is scheduling to present the interim budget on the 1st February. પહેલે 31 માર્ચ હતા, હવે આગળ આવી ગયા. 1st ફેબ્રુઆરીએ જ બરાબર છે એ લોકો રજૂ કરશે. The session will be commenced with an address by the President Draupadi Murmu to the joint sitting of the both house of the parliament. બંને રાજ્યસભા અને લોકસભા ભેગા મળે અને પ્રેસિડેન્ટ બરાબર છે શરૂઆત કરાવે સેશનની કે ભાઈ હવે આ રીતે શરૂઆતનું ભાષણ આપે. તો એમાં શું થાય? યસ, કે who will present the interim budget during the session? દ્રૌપદી મુર્મુ તો એની શરૂઆત કરાવશે. બજેટ રજૂ કોણ કરશે? આપણું ફિનાન્સ બજેટ. નિર્મલા સીતારમણ, અવર ફિનાન્સ મિનિસ્ટર. ઓપ્શન સી. નેક્સ્ટ, યસ, નેશનલ યુથ ડે, નેશનલ યુથ ફેસ્ટિવલ એટ ધ નાસિક. નાસિકમાં ઉજવાયેલો યુથ ડે ના વિશે સવાલ પૂછાય. કોની બર્થ એનિવર્સરી ને કોને યાદ રાખવા માટે? સ્વામી વિવેકાનંદ. નેશનલ યુથ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન January 12th. ક્યારે છે? Each year to commemorate and recall and respect. What is the meaning of commemorate? Recall and respect the birthday of Swami Vivekanand, a figure in the introduction of the Indian philosophy of Vedanta and yoga to the Western world. શિકાગો છે, જુદા જુદા દેશોમાં ફરીને ભારતના વેદાંત અને જે જ્ઞાન છે આપણું ઓરિજિનલ હિન્દુઇઝમનું એને પ્રચાર કરવા માટે સ્વામી વિવેકાનંદે જે પ્રયાસ કર્યા હતા એને યાદ કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
of Vedanta and yoga into the Western world. Swami Vivekananda was a dynamic, obviously, એકદમ પ્રભાવશાળી and influenced spiritual leader હતા, એક અસર કરતા આધ્યાત્મિક ગુરુ હતા, ફિલોસોફર, તત્વચિંતક. 100% તમે આની બુક વાંચો સ્વામી વિવેકાનંદની, તો બીજી કોઈ પુસ્તક તમારે વાંચવાની જરૂરત જ નથી રહેતી. બધું જ એ લોકોએ કીધેલું છે. એમના જે થોટ્સ તમને જો ખરેખર અસર કરી જાય ને, બહુ જ લાંબી અસર થાય. And a prominent discipline of the 19th century, Indian mystic Ramakrishna Paramhans, ભારતના બરાબર છે જે આપણા આધ્યાત્મિક ગુરુમાં સૌથી શ્રેષ્ઠ ગણાતા એવા શ્રી રામકૃષ્ણ પરમહંસ ના શિષ્ય હતા. એમની વાત કરે છે. 19th સેન્ચુરીમાં એમનો દબદબો હતો. અત્યારે બી છે, કેમ નહીં? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઇનાગ્યુરેટેડ ધ 27th નેશનલ યુથ ફેસ્ટિવલ. પરીક્ષા પૂછાય કે 2024માં આ જે હતું તે કઈ સિરીઝનું હતું? 27th. કઈ જગ્યાએ હતું? નાસિકમાં. કોણે ઉદઘાટન કરેલું? નરેન્દ્ર મોદીએ. ઇન મહારાષ્ટ્ર ઓન 12 જાન્યુઆરી 2024 નેશનલ યુથ ડે. આ દિવસને કયા દિવસ તરીકે ઉજવાય? નેશનલ યુથ ડે. બીજા બધા દિવસો કરતાં આનું વેલ્યુ વધી જાય. And is celebrated every year to honor the ideas and thoughts of the Swami Vivekananda. દર વર્ષે ઉજવવામાં આવે છે. કઈ તારીખે? 12 જાન્યુઆરીએ. યાદ રહેશે? તો સવાલ કેવો પૂછાય એમાં? ખૂબ સરસ. Why is the National Youth Day celebrated annually? કેમ વાર્ષિક રીતે ઉજવાય છે? તો કે જવાબ, to honor the Prime Minister નરેન્દ્ર મોદી. ના, કોઈ ખોટું ટીક નહીં કરી આવે. To commemorate એટલે કે યાદ કરવું અને એમનો પ્રચાર કરવો. બર્થડે ઓફ ધ સ્વામી વિવેકાનંદ. યસ, ધીસ ઇઝ ધ આન્સર એકચ્યુઅલી. છે ને અંદર? Please note down, some of the words can be useful to you. Next આવશે આપણી પાસે. યસ, વર્લ્ડ હિન્દી ડે. યુથ ડે ગયો, હવે હિન્દી ડે આવ્યો. આ ડેઝ થોડાક યાદ રાખજો. મે બી ધે વિલ બી આસ્ક, અથવા તો એની થીમ પૂછાય. ખાસ તો આપણે નેશનલ, ઇન્ટરનેશનલ, ડિફેન્સ, પોલિટિકલ્સ બધા જ જોતા છે. સો પ્લીઝ બી રિમેમ્બર. વર્લ્ડ હિન્દી ડે 10 જાન્યુઆરી. વર્લ્ડ હિન્દી ડે, વિશ્વ કેવું છે? હિન્દી દિવસ વોઝ ઓબ્ઝર્વડ ઓન જાન્યુઆરી 10, 2024. Obviously, કઈ રીતે? The day is commemorated annually with the goal of promoting the use of Hindi language globally. હિન્દી ભાષાને વૈશ્વિક સ્તર સુધી લઈ જવા માટે આ દિવસની ઉજવવામાં આવે છે. The first World Hindi Conference, આ યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો. હિન્દી કોન્ફરન્સ took place in the Nagpur in 2006. ક્યારે યોજવામાં આવી હતી? નાગપુરમાં 2006માં. On this day, with the aim of the promoting the language worldwide, આ ભાષાને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે આપણે આ દિવસને ઉજવીએ છીએ, વર્લ્ડ હિન્દી ડે. Since the inaugural conference in 2006, January 10th is observed every year as a World Hindi Day. 2006 થી ચાલુ કરેલું, 10 જાન્યુઆરીએ હિન્દી દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હિન્દી ડે, હા, વિશ્વ છે વર્લ્ડ હિન્દી ડે. The occasion serves as a dedicated efforts to encourage the use and appreciation of the Hindi language on the international scale. ભારતની જે હિન્દી ભાષા છે ને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવામાં, એટલે જોજો ઘણીવાર હિન્દી સપ્તાહ પણ ઉજવવામાં આવે છે. હિન્દીમાં જ કામ કરવું પડે. શુક્રવાર કે એવું કંઈક છે એક દિવસ બેંકોમાં, તમને ખબર હશે. નેક્સ્ટ આવશે આપણી પાસે ક્વેશ્ચન. સો વાય ઇઝ ધ વર્લ્ડ હિન્દી ડે કમેમોરેટેડ ઓન 10th જાન્યુઆરી એવરી યર? ટુ સેલિબ્રેટ હિન્દી લિટરેચર? નો. ટુ પ્રમોટ હિન્દી લેંગ્વેજ અબ્રોડ? હા, યસ, ધીસ ઇઝ ધ આન્સર. ટુ પ્રમોટ હિન્દી લેંગ્વેજ અબ્રોડ. વૈશ્વિક કક્ષાએ બરાબર છે આની વાત કરવામાં આવેલી છે. યસ, ગુજરાત પર આવે. ગુજરાતનો બહુ જ ફાઇન સવાલ છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઇનાગ્યુરેટેડ ધ વાઇબ્રન્ટ સમિટ, ગુજરાત ગ્લોબલ સમિટ 2024. બરાબર છે, દુનિયાના દેશોના મહાન નેતાઓને બોલાવેલા અને એમાં એક ચીફ ગેસ્ટ બહુ સ્પેશિયલ હતા. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઇનાગ્યુરેટેડ ધ 10th edition of the Vibrant Gujarat Global Summit 2024 on January 10, 2024 at મહાત્મા મંદિર, ગાંધીનગર. ગાંધીનગરમાં આની ઉજવણી કરવામાં આવેલી. કઈ રીતે? પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ આરબ એમિરેટ્સ એન્ડ રૂલર ઓફ અબુ ધાબી શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, આ જે ભાઈ છે બરાબર છે એ મેઇન આપણા સ્પેશિયલ ચીફ ગેસ્ટ હતા. પાર્ટિસિપેટેડ એઝ ધ ચીફ ગેસ્ટ, સિમ્બોલાઇઝિંગ ડિપેન્ડિંગ ટાઈઝ બિટવીન ઇન્ડિયા એન્ડ ધ યુએઈ. આ બે દેશોના સંબંધો મજબૂત કરવા માટે આ ઘટનામાં એમને મુખ્ય સ્થાન આપવામાં આવેલું હતું. ઇન્ડિયા યુએઈ પાર્ટનરશિપ વોઝ હાઇલાઇટેડ પર્ટિક્યુલરલી ઇન ધ રિન્યુએબલ એનર્જી સેક્ટર, કે પુનઃ પ્રાપ્ય જે ઉર્જાના સ્ત્રોતો છે એના પર છે. Innovative healthcare and substantial investment in India's port infrastructure. બધી જગ્યાના એ લોકોએ કરાર કર્યા અને ખરેખર ઘણા સારા હતા. The theme of this year's summit is Gateway to the Future. Please mark this. અને થીમ શું હતી? કે Gateway to the Future, focusing on shared effort for a bright 21st century. કે ગુજરાતની જે વાઇબ્રન્ટ સમિટ હતી ગ્લોબલ, તેને કઈ થીમ પર આધારિત હતી? ફરી એકવાર, Gateway to the Future. આ એ સંસ્થાનો ફોટો છે બરોબર, બધા સીઈઓ, નેતાઓ, ડેલિગેશન, ફોરેન કન્ટ્રીઝ વાળા હતા. સો વોટ વિલ ધ ક્વેશ્ચન?
who participate as the chief guest in the Vibrant Gujarat Global Summit 2024? President of the Nepal, President of the United States, Prime Minister of Israel કે President of the United Arab Emirates? Yes, this is the question. Option D. નામ યાદ રાખજો પેલા ભાઈનું. Yes, and last topic for the 2 days current affair. શું કરશો? અત્યારે છે ને બહુ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચાલે છે, આપણે પર બહુ ફોકસ નથી કરતા કારણ કે આપણે ઇસરો વાળા પર છે, પણ આ એક જે પ્રોજેક્ટ છે જે નાસાનો આપણે જોવો પડે. કયો? બીજો બી એક છે, આવશે તે જોઈશું. NASA postponed Artemis moon missions which aims to send humans to the moon. હવે પાછા લોકો 50 વર્ષ પછી એમ કે અમે જવાના ચંદ્ર પર, માનવીને ઉતારવાના, 10 દિવસનો કાર્યક્રમ છે એમ કે, તો એના માટે એ પોસ્ટપોન થઈ ગયું. તો આર્ટિમિસ બરાબર છે, એ લોકોની જે પ્રેક્ટિસ લોગો ને બધું આપેલું છે, શું છે એની થીમ અને કઈ રીતનું મેઇન છે ખાસ જોજો અને થોડાક પાછા તમને કામ લાગી શકે. NASA has postponed its plan for the Artemis program which aims to send humans to moon. મનુષ્ય મોકલવાના છે હવે એ લોકો બરાબર છે ચંદ્ર પર, પણ કેમ પોસ્ટપોન થયું એનું રીઝન બહુ સોલિડ છે. The Artemis third mission intend to land on 4 astronauts near the lunar south pole. સાઉથ પોલ પર 3 બરાબર છે ઉતારવાના છે એ લોકો. will be delayed until the September 2026. 2026 સુધી એ લોકો લઈ ગયા, તો 24 ચાલે છે, પણ એ લોકો એની પ્રેક્ટિસ ને બધું ત્યારથી ચાલુ જ છે. Artemis second, a day 10 day mission to send a crew around the moon to test the life support system, will also be pushed back to the September 25. માનવીને ઉતારશે 2026 માં અને પહેલા બરાબર છે મૂકશે સેકન્ડ, આર્ટેમિસ સેકન્ડ, થર્ડ ઉતારવાના છે September 2025. NASA cited development change associated with the program as the reason for the delays. શું આપ્યું રીઝન કે છે? cited એટલે આખું. The Artemis third mission aims to have the astronauts walking on the lunar surface for the first time in the half century. જી આવેલા એના બરાબર છે 50 વર્ષ થઈ ગયા એ લોકોને પાછું જોવામાં. The postpone was announced shortly after the Pittsburgh company, એક કંપનીનું નામ યાદ રાખજો, Pittsburgh કંપનીએ શું કર્યું? abandoned its attempt to land a spacecraft on the moon due to the mission ending fuel tank leak. એ લોકોનું ફ્યુલ ટેન્ક હતું ને લીક થઈ ગયું ને એટલે એમ કે અમે હાથ ખેંચી લીધા, અમે નહીં કરીશું, હવે પાછું બધું પહેલેથી બનાવવાનું. The astronautical technologies Peregrine lander launched as a part of the NASA's commercial lunar program. Commercial છે વાણિજ્ય ક્ષેત્ર પર લઈ ગયા ને. Was supposed to serve as a scout for the astronauts. So what is will the ask the question? What is the primary goal of NASA's Artemis program? No primary શું છે Artemis એટલે યાદ રાખજો. Yes. Sending humans to Mars? No. Sending humans back to the moon? Yes. This is the answer. Sending back humans to the moon. ચંદ્ર પર લઈ જશે ને પાછા લાવશે. કેટલા જણ જવાના? 3. So what will the questions for you? Yes. This is the question. You have to ask me the answer. તમારે મને આનો આન્સર આપવાનો છે. શું કે હમણાં ચૂંટણી ગઈ. Who is elected as the Bangladesh Prime Minister for the 4th consecutive term? ચોથી વાર સતત રીતે કોણ ચૂંટાઈને આવી ગયું બરાબર છે? તમારે મને આન્સર કોમેન્ટમાં લખીને નીચે આપવાનો છે. જો કે આન્સર મળી જશે. મોહમ્મદ સાબુદ્દીન, શેખ હસીના, નવાબ શરીફ અને મોહમ્મદ આસિફ. સો આન્સર તમારી પાસે બરાબર છે શું આવશે તમારે મને કહેવાનું છે બરાબર છે. સો ધેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. સી યુ ઓન ધ નેક્સ્ટ સેશન. પ્લીઝ કોમેન્ટમાં આન્સર લખજો કે કોણે બરાબર છે ચોથી વાર બાંગ્લાદેશના વડાપ્રધાન બની ગયેલા છે, એટલે મને ખબર પડશે કે આપણા સેશન્સ કોણ જોઈ છે છેલ્લે સુધી. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.